બહુ શીખવા તો પાણી નહીં ચોય પાણી એટલે આજ તો એક છોકરું હાથમાં આવ્યું નહીં, પૈસાનો જુગાડ કરવો પડશે. દેખાય તું શું કરે બેટા? કોને ખાવું? તે હેડ આઈસ્ક્રીમ ખાવી? મારા પપ્પા ના પાડી કે કોઈના અંગા જવાનું નહીં. હેડ મસ્ત ખવડાય. ના પાડી હેડ હેડ હેડ. માનો નું પંખ કરવું પડશે. એક બકરો તો ઉઠાયો, બીજો બકરો આવી જાય તો મેળ પડી જાય. આ તો માનો નું પંખ કરવું પડશે. બકરો હાથમાં આવ્યો. આટલે બે આપણે તું આજ તો તને મસ્ત આઈસ્ક્રીમ ખવડાય, કોણ ખવડાય, પકોડી. તાર પપ્પા કહેતો નહીં કે ખવડાય તે હો? ભાઈ બોલાય પડે તું ખવ. છોકરાનો પડે કોઈ ખાઈ જાય. ખાવા દે કે ભૂખ લાગી યાર. હું હમણાં આઈસ્ક્રીમ ખવડાવું. આ ખા આઈસ્ક્રીમ. આ કોણ ખવડાવું? પકોડી. આ તો તને પકોડી બધું ખવડાવ. કૂતરાનું ખાઈ જાય. માનો ચેટલો રહ્યો? દેખાતો નહીં. દેખાતું નહીં. પેલી તારીખે ઈકણ આવજે તો ચોઈ લાવ્યો લે આ બકરો. અલે પીલો રમતો તો તે લાતા હું ચોકણ પીલા. હું તો જેટલું હોગ્યું મળ્યો જ નહીં. પડે કુ ખાતો તો પરીકુ કાઢો તો અમારો જો હું નામવાનું પરીકુ પટી જો બીજું લઈ આવતો તો કહેતો તો કે હું આઈસ્ક્રીમ ના પકોડી ને બધું લઈ આલે. અલે આગળ જઈને લઈ આલું. આખા કે આગળ પેલા લારી ઉભી ગલ્લો હોય કાઢ લઈ આલું. બે લઈ આલું. બે આઈસ્ક્રીમ. બે આઈસ્ક્રીમ. બે પરીકુ લઈ આલું. બે આઈસ્ક્રીમ લઈ આલું. લઈ આલું. લઈ આવજો નકમ તો મારા પપ્પા કહી દીએ. લઈ આવશું. લઈ આવશું. કે તું નહીં તા પપ્પા નહીં તમે નહીં લઈ આલો તો હું તો કહી દીએ. તું કે એ લઈ આલું બધું માંગા છે. તમારે ખાલી એક કામ કરવાનું તારે. તું કે ગાડી બાડી ને એનું રમકડું લઈ આવશું. તું ગ્રોય લઈ આવશું. લે આઈસ્ક્રીમ ખાવી. લડો યાર જલ્દી. હેડ આ તેલો અબે બોલા ઉપર હું તેરું હું નીચે ઉતરવાની. આઈ જા. આ મોટી પાલટી હોય ને ના જોડે જ જઈએ. હો બાપા કોણ નો બોલ ખવડાવીએ. કોણ ખાવાનો? કોણ ખાવાનું ને બોલવાનું નહીં. કોઈ બંધ રહેવાનું તારા. તો પપ્પાને કહેવાનું કે પપ્પાને કહેવાનું. લેડ પેલા ભાઈ રહ્યો ને જોડે જઈએ આજે. કેમ આવ્યો લે? યાર આ છોકરાને ને માથે અમરેજ થયો અને પગ ભાઈ જેવો. તે ચાલ શું થયું તે? હા પડે તો એટલે રમતો તો તે વાગ્યો હોય પગે. બે પગે નો હોય બોર્ડ. તમારે મદદ થતી હોય તો આલો કે થોડા પૈસા અમે ગરીબી. હા તો અમે બહાર જઈએ લો તો તમને આપીએ બરાબર. દુકાન કરાવજો. હું કહું હારું ગાડી જોવા જવાના કોઈ ભાઈએ ને હું એકલો કરું. એટલે ભાઈ હેડો પણ અંગાત આવતા હોય તો લેડો ગાડી જોતા આવીએ આપણે બે. લેડો જઈએ. કાકા પેલા ગાડી જોવા આવવાના હતા એ કેટલા રે? ફોન કર્યો આપશી. હા ભાઈ ફોન કર્યો. ફેરથી ફોન કરજો. હા કર્યો. હેલો. પેલા ભાઈ ઉભા રહ્યા ગાડી જોવા આવવાના હતા. તમે કેમ ના આવ્યા? આ મોડે જ ઉભો રહે. જલ્દી આવો. હા રાહ જોઈ રહ્યા છે. જલ્દી આવો. હા ગાડી પડી વેકાવા જ જાય લાગે. મોટો બકરો છે. ભાઈ થોડી સગવડ થતી હોય તો પૈસા આલો. આ છોકરા નથી ગયો. આ શું કહેવાય માથે પેલું ટોકા લીધા ને પગ ભાઈ જેવો. ચે ગામથી આવ્યો? વિસનગરથી. હા પૈસાની સગવડ થતી હોય તો આલો યાર. વિસનગર તો મોટું શહેર. એ તો મોટું હોય પણ અમે ઇમરજન્સી થી સપોર્ટ નહીં કરતો. અમે બહાર જતા હતા આ છોકરો પડી ગયો ભૂલમાં રિક્ષામાં. આ ખાલી થોડા પાટા લગાયા દવાખાનું લઈ જતા. કોઈ થતા હોય તો પૈસા આલો કે. હાલો તાણ માં 500 રૂપિયા પડે. હાલો કાકા આ સાઈડ પેલા આપણી ગાડી જોવા આવવાના ને રે આવી જોવો. આબા દે બધું. હારું ગાડી જોવા જવાની હેડો જલ્દી કઈ પેલા જતા ના. એ નાવામાંથી લાવવાની ગાડી? ના પહેલા પણ પડી પેટી પેક જ છો. 2 મહિના જેવું થયું લાઈ એટલે ચાલે લાવી દઈએ. એ નવી કાકા પેલા ગાડી જોવા આવી ને એ આઈ ગયા આયા.
હારી ગાડી વચ્ચે બી હારી નહીં હારી તો નંબર પ્લેટ 1550 લે ગઠા તું ભાવિક ને બોલો ઓવા શું કરશું થઈ ગયો શું આપણી ઇજ્જત જા બોલુન ભાવિક આપણે થઈ જાય ને કાં તો લૂંટા જ છીએ ઓવા પેલા કાકા જોઈને પૈસા લીધા હતા બહારના લઈ ગયા કાકા એને તમને કહેતા હતા એ તો એમ કહેતા હતા છોકરો ધાબા પરથી પડી જાય ને તે થોડી મદદ માગવા આવ્યા હતા તમે મદદ કરી અને થોડા પૈસા આપ્યા 500 રૂપિયા આલ્યા એ તો અમારા ગામના રખડેલ બાપના રખડેલ છોકરા છે પણ અમને તો શું ખબર હવે તો આપી દીધા યાર એ તો દારૂ એ પીવી દાણા દારૂ માટે તે છોકરામ કર્યો છે છોકરા પર દયા આવી ત્યાં ગાડી જોઈ લે હેડો પેલા પેલા પાન જવા દે નકર પેલા છોકરામ કો કરશી તો અમાર ગાડી તો અમે કાલે આવીશું અમે બે જણ અરે કશો વાંધો નહીં હવે આપણે પેલાનું કો બરોબર છે નકર પેલો છોકરો બાપને નવો રાત થવા આવી જાય પીવા છે હા સાચી વાત પેલાથી ઓનો એવા મારવા તમે તો લે ગોમમાં આવા ધંધા કરો બારે આ ધંધા ધંધા પૈસા ચોથી લાયા તમે અમારા પૈસા છોકરાને કેન્ડી ખાવી હતી એટલા આલી હતી પણ પાટા બાટા તો આવું બધું એ તો પાટા એ તો એમની બધા કોમ ધંધો કરતા નહીં આટલા બધા પૈસા ચોથી લાયા આ તો અમારા પૈસા આવી તમે તો દારૂ પીને ફરે જો આટલા બધા પૈસા ચોથી લાવો તમે હાખો પેલા છોકરાને પૂછો એ છોકરા હોય માર જોડે કાકા આ બધું કાઢજો વળી તો હાલત એવી છે બચારાને ચૂપ કર્યું લગ બીજું ચો હતો નહીં બસ તને ચો મોલા કાકા આ તો ને મને ક્ષેત્ર કે આશ્વિન ખવરાવું ઈવન ચો વાદે રે દારૂડી આઈ બે બે પણ કેતા પપ્પા કેતરા મને એમ કીધું મને લેતા પપ્પા જોડે ના તા પપ્પા જોઈ જોયું નહીં હું તો પપ્પાને ફોન કરીને બોલાવી દઉં હલો ભાઈ ઓય આવજો આ પેલા બે છોકરા નહીં આપણે ગામના રખડે તમારા છોકરાને પાટાને બાટા બંધી ક્ષેત્ર લાજ દા આઈસ્ક્રીમ ખવડાવે એમ કરી કે એમ કહીને તેરીને ને બધા પૈસા બધા પાસેથી લૂંટતા હતા આવો સારું હેડો કોઈ ભોર થઈ જતા પપ્પા આવી મારા છોકરાના ફેલ બાપના ફેલ દીકરા લઈ ગયા કે જવું પડશે ઈકણ પેલા ભોલાએ ફોન કર્યો ચોકન જતો બેટા આ પેલા માનવ અને ગઠો બે ક્ષેત્રે લઈ જતા તો તને કીધું નહીં કોઈ બોલા તો એને હંગાત જવાનું નહીં મેં નાક પાડી તું પણ મને ઉપાડે લઈ જાય હવે છોકરા તને ગમે તેવી કોઈ લાલચ ચાલે તો જવાનું નહીં નકર આ તો કિડનેપર હોય પા આ તો આપણા ગોમના હતા સારું કર્યું ખબર બધા ઉઠાઈને લઈ જાય પેલી વખત મેં તને મોબાઈલમાં બતાવી તું એ રખડેલો આયો હા છોકરાને ચો લઈને જતા કોઈ નહીં આ તો કેન્ડી ખાવી હતી એટલે કેન્ડી ખાવા લઈ તમે કેન્ડી ખાવા નતા લઈ જાય મને બધું કરી દીધું મારા છોકરાએ તમે ઉઠાઈને લઈ જતા અમે કેન્ડી ખાવા જ લઈ જાય પૂછો તમારા છોકરા પપ્પા અરે ના ક્ષેત્રે લઈ જતા બોલા પેલો ધોખો લાય આ સાઈડ આવો લે ઓય આવો બે જણા સાચું બોલો મારા છોકરાનું કરવા લઈ ગયા હતા એને ખાલી કેન્ડી ખાવા જ લઈ જતા પણ હજુ તો જુઠ્ઠું બોલો આ યાર તમે કોઈ એની સોગન કહીએ જુઠ્ઠું બોલો જુઠ્ઠું ઓ કાકા વાગૈયા કેન્ડી ખાવા કરતા ઈમની મે યાર મારા નહીં ગયા અમે કેન્ડી ખાવા જ લઈ જતા અરે તમાર છોકરો જુઠ્ઠો અમે નહીં લડો તમાર બાપા પણ હા ના યાર હવે આવું કદી નહીં કરી આવો સાચું બોલો હું કરું તું અમે ખાલી અમારી યાર દારૂ પીવા પૈસા નતા એટલે ન લઈ જતા હવે તો તમારે દારૂ પીવા પૈસા ના તમાર બાપા પણ માગો કન પછી હાલતા મારા બાપાએ ભીખ માગી હાલતા નહીં હવે આટલી એવું કદી નહીં કરીએ બસ ભીખ માંગતા તમે રોડ ઉપર બેન ભીખ માગો એ ભીખ નતા ભીખ માંગતા હતા હવે કદી નહીં કરીએ બસ હવે કોઈને નહીં કરીએ બસ હવે માફ કરી દો અમને હા જતા રહો હવે મારા છોકરાને કર્યું તો કર્યું હવે કોઈ કરતા નહીં ઉપરો બાપ પમાઈ દીધા લેટ બેટા ઘેર ખારું બી તમે ઓય હતા અમાર છોકરાને જીવ બચાવે તમે અમે ગાડી લેવા આવ્યા હતા તો ગાડી અત્યારે લેવાની ના હવે અમે કાલે આવીશું હા લેડો ઘેર જઈએ હતા એ ના તને કીધું નહીં કોઈ નંગાત જવાનું ને તને વિડીયો નતો બધા ખબર જ નહીં પડતી નહીં જો પપ્પા હવે જે તો તારી ખબર બોધીને મારું કે નહીં હવે આપણે કોઈ આવું કોમ ધંધો કરવું મારી આપણે આવું કોમ ધંધો કરીએ આપણે
નોકરી કહેતા હતા મારા કાકા ઈયોને એરિયા લગાવી દે તો આવું આપણે મને વાત કરી આવું તમને પતા નહીં આ તો તું તારા કે જા હું મારા ગયા આ પણ પેલું નોકરીનું કહેવાનું. જય માતાજી મિત્રો, આ ખાલી વિડીયો મનોરંજન માટે હતો અને અમારા વિડીયો તમને સારા લાગ્યા તો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. જય માતાજી.